સ્વચ્છતા ही सेवा के देखा दो ही सेवा पालिकाનો ફોટોશૂટ ફિયાસ્કો જનતામાં ભારે રોષ ફોટોશૂટ માટે જાતે કચરો નંખાવ્યો રોગચાળા વચ્ચે ફોટોશૂટનો મોહ દેશભરમાં સ્વચ્છતા ही સેવા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આમોદ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમના નામે માથા નાટક કરવામાં આવી રહ્યું હોવાનું એક વાયરલ વિડીયોથી સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ ફોટોશૂટ માટે જાણી જોઈને કચરો નંખાવી રહ્યા હતા, જેનો પર્દાફાશ થતાં જ તેઓ સફાઈ કર્યા વગર જ રવાના થઈ ગયા હતા। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા આવે તે પહેલાં એક શખ્સ રોડ પર કચરો પાથી રહ્યો હતો। એક જાગૃત નાગરિકે આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું અને જેવો આ શખ્સને ખ્યાલ આવ્યો કે તેનો વિડીયો ઉતરાઈ રહ્યો છે તે તરત જ કચરો નાખવાનું બંધ કરી ત્યાંથી નસી ગયો। આ ઘટના બાદ આખી પાલિકાની ટીમ સફાઈ કર્યા વગર જ ત્યાંથી નીકળી ગઈ। આ સમગ્ર ઘટના એ નગરપાલિકા પ્રમુખે માત્ર ફોટો સેશન માટે જ કચરો પથરાવ્યો હોવાની ચર્ચાને વેગ આપ્યો છે। આ વિવાદ અંગે જ્યારે પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે નબળો ખુલાસો આપતા જણાવ્યું કે આ કચરો અમારી જાણ બહાર નાખી દેવાયો હતો, પરંતુ અમને ખબર પડતાં જ અમે ત્યાંથી નીકળી ગયા અને બહારના ભાગમાં સફાઈનો કાર્યક્રમ કર્યો હતો। જોકે આ સ્પષ્ટતા કોઈના ઘરે ઉતરે તેવી નથી, કારણ કે વિડીયોમાં દેખાતી ગતિવિધિઓ પૂર્વ આયોજિત જણાઈ રહી છે। આ ઘટનાથી નગરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। યુથ કોંગ્રેસના આગેવાન કેતન મકવાણાએ આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું કે એક તરફ નગરમાં ગંદકી અને રોગચાળાથી લોકો પરેશાન છે અને બીજી તરફ પાલિકાના અધિકારીઓ માત્ર ફોટોશૂટમાં વ્યસ્ત છે। આ મામલે જનતાએ પાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લઈ જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે। આ ઘટનાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ માટે સ્વચ્છતા અભિયાન માત્ર એક દેખાડો બની ગયો છે। આજ રોજ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય થયું છે। સવારમાં જે ચોખ્ખું હાલની અંદર જે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર ઉતર્યા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય થયું છે તે બાબતે શું કહેશો? હું એ જ કહેવા માંગીશ કે આજરોજ જે સ્વચ્છતા ही સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે। પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે, ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટોશૂટ જ કરાવો છો, પણ ફોટોશૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો। ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ લવનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો? એના માટે એ જ કહીશ કે જે કંઈ આઈ લવનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને। પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આઈ લવ આમોદ છે જ નહીં, જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે। મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ। આજે સવારના 10:30 થી 11 કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ, પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા। પરંતુ અમે તો નીચલા કર્મચારી છે, દલિત કર્મચારી છે, અમને તેમના આદેશનું પાલન કરવાનું હોય, કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તે લોકો તરત નોટિસ લઈને એમને છૂટા કરી દે, માટે અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી। પછી તો હવે જે કંઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકોનો એ છે ને અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કંઈ અમે વધારે નહીં એ કરતા। મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી।